ખૂબ રસપ્રદ અત્યારે ચિત્ર જોવા મળી રહ્યું છે અને એમાં પણ પશ્ચિમ બંગાળની અંદર 100-112 જે આંકડા તમારી નજર સામે દેખાઈ રહ્યા છે, પણ અહીંયા રસપ્રદ વાત એ છે કે ભવાનીપુર હોય કે નંદીગ્રામ બેઠક હોય, મમતા બેનર્જી અત્યારે મળી રહ્યું છે જાણવા કે બંને બેઠક પર પાછળ ચાલી રહ્યા છે, શુભેન્દુ અધિકારી આ બંને બેઠક પરથી લડી રહ્યા છે, બંને બેઠક ઉપર એ આગળ ચાલી રહ્યા છે અને એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયમાં પ્રીતિ આપણે આજે જોયું કે સવારથી જ જલેબીઓ તળાઈ રહી છે અને જશ્નનો માહોલ શરૂઆતથી જ દેખાઈ રહ્યો છે જ્યારે ભાજપને પરિણામ ખબર હોય. પ્રીતિ, બિલકુલ, ભારતીય જનતા પાર્ટીને જ્યારે પરિણામ ખબર હોય, પરંતુ અત્યારે જે શરૂઆતી રુઝાન આવી રહ્યા છે એટલા જ માટે મારે મંજીભાઈને પૂછવું છે કે જલેબીઓ બનાવવાની શરૂઆત થઈ ગઈ હોય પછી પુડુચેરી અને આસામ માટે પણ હોઈ શકે છે, પણ પશ્ચિમ બંગાળમાં જેટલી મહેનત કરી અને કહેવામાં આવ્યું કે દીદીને પાડી નાખીશું, પણ ત્યાં નેક ટુ નેક જે પરિણામ શરૂઆતી વારમાં આવી રહ્યા છે ક્યાંક આ ટક્કર તો રહેવાની જ છે. મંજીભાઈ બેન, ભારતીય જનતા પાર્ટી અમારા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે ત્યાં પરિશ્રમ, અમારા ત્યાંનું સંગઠન, આ બધા લોકોએ જે મહેનત કરી છે ગ્રાઉન્ડ ઉપર, અમે નાના નાના કોન્સ્ટિટ્યુન્સી ઉપર જઈને ત્યાં કામ કર્યું છે. અમારા બાજુના રાજ્યના કાર્યકર્તાઓ પણ ત્યાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જઈને ત્યાં પૂરક બન્યા છે અમારા ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ જોડે. અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે બંગાળની જનતાએ જે પ્રકારે ત્યાં વોટિંગ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને પ્રેરિત થઈને, આદરણીય નરેન્દ્રભાઈ જેવી રીતે ભારતને ભવ્ય દિવ્ય બનાવ્યું છે, વિકસિત ભારતના સંકલ્પમાં એ લોકો અમારી સાથે જોડાવાના છે કે આ બંગાળને પણ આપણે જેવી રીતે સોનાર બંગલાનો અમારો નારો છે કે બંગાળ જે વખતે એક સમયે ભારતનું એક ગ્રોથ એન્જિન હતું કે ત્યાં ઇન્ડસ્ટ્રીઓ હતી, ત્યાંની જે સંસ્કૃતિ, ત્યાંની સભ્યતા એ આખા વિશ્વમાં વખણાતી. આપણા દેશની અંદર જે રીતે ક્રાંતિનો જે આખો કાર્યક્રમ થયો કે ભારતને આઝાદ કરાવવામાં, એમાં સૌથી મોટા જે કોઈ ધરતી ક્રાંતિવીરોને આપ્યા હોય તો એ બંગાળની ધરતી હતી. આવી ગૌરવવંતી ધરતીને પુનઃ સ્થાપિત કરીને સોનાર બંગલા બનાવીને ભારતીય જનતા પાર્ટી જપશે અને બંગાળની અંદર જ્યારે આપણે પૂર્ણ પરિણામ આવી જશે એના માટે કરવું પણ ઘણું બધું કરવું પડ્યું છે ને મંજીભાઈ. આઈપેક ઉપર દરોડા પડ્યા અને એ સૌથી વધારે મોટો ટર્નિંગ પોઈન્ટ આ ચૂંટણીમાં આવ્યો. આઈપેક એક આખી એની એજન્સી હતી કે જે એમાં ખોટું ભ્રમિત કરી રહી હતી, લોકોને ગેરમાર્ગે દોરી રહી હતી અને જે પ્રમાણે એના ટ્રાન્ઝેક્શનો થયા છે, અમે કે કોઈ રીતે એવી રીતે કોઈ ન કરી શકે, એના ટ્રાન્ઝેક્શનો હતા, ખોટા વ્યવહારો પકડાયા, તો મુખ્યમંત્રીને ત્યાં આવવું પડ્યું ને. ફાઇલ કેમ મુખ્યમંત્રી લઈ જાય, કેમ એના કોઈ કાર્યકર્તા ઉપર વિશ્વાસ નહોતો, એને અંગત મદદનીશ જે હોય, પીએ આપણે કહેતા હોઈએ છીએ, એમને કોઈને એ ફાઇલ ના આપી, મુખ્યમંત્રી સ્વયં એ જગ્યાએ આવ્યા. આ બધું બતાવતું હતું કે એની અંદર મોટા પાયે ગડબડ છે. એટલે કે કિંજલબેન એવું તો નહોતું ને કે કોઈ એવા સ્ટ્રેટેજિકલ ડોક્યુમેન્ટ્સ હતા જે ચૂંટણી માટેના હતા, અથવા તો એવું કંઈક હતું કે જે મમતા બેનર્જીના ગળાનો ગાળિયો બની શકે એમ હતું? જ્યારે ઈડીના દરોડા પડ્યા ત્યારે પગમાં સ્લીપર પહેરીને એમનેમ દોડવું પડ્યું હતું ચીફ મિનિસ્ટરને, અને ઈડીની જે કામગીરી હોય એમાં વિક્ષેપ પાડ્યો. જે ડોક્યુમેન્ટને તમે અડી ના શકો એવા ડોક્યુમેન્ટ તમે સ્થળ ઉપરથી લઈને બહાર નીકળી જાઓ, અને એ પણ મીડિયાની સામે. આ કઈ પ્રકારની દાદાગીરી છે? આ કયા પ્રકારનો હસ્તક્ષેપ છે કે તમે કોઈ એજન્સીને, રાષ્ટ્રીય એજન્સીને એનું કામ નિરપેક્ષ રીતે કરવા ના દો, અને એમાં આટલું ભલે પગ નીચે જે રેલો આવેલો દોડમ દોડી કરતા આપણે જોયેલા હતા સ્ક્રીન ઉપર ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી, એટલે ચોક્કસ એમાં એવી કોઈ વસ્તુઓ હતી કે જેમાં એમને તકલીફ પડે એવું હતું, અને કાં તો એમણે બચાવી, કાં તો એ બચાવી ના શક્યા. શું થયું એ આપણને ખબર અહીંયા બેઠા બેઠા ના પડે, પરંતુ ચોક્કસ એવી માહિતી હતી કે સ્ફોટક હતી. બિલકુલ ડોક્ટર કિંજલ, સ્ફોટક હતું એ મુદ્દો તો નડી રહ્યો, પરંતુ જે આરજી મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીની ઉપર જે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેનું મૃત્યુ થઈ ગયું, અને એ વખતે પણ મમતા બેનર્જીએ ખરેખર જે સ્ટેન્ડ લેવા જેવું હતું, જે કાર્યવાહી કરવા જેવી હતી, એ ન થઈને ક્યાંક વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી ગયા. લાગી રહ્યું છે કે એ મુદ્દો પર ક્યાંક નડી ગયો. આગળ પણ વાત કરીશું. ચોક્કસ ये जनता की आवाज़ है. जनता ने पहले ही मन बना रखा है कि परिवर्तन चाहिए और परिवर्तन जो है नतीजों में दिखेगा. इसलिए हमें कोई आश्चर्य नहीं हो रहा. हम तो बार बार कह रहे हैं कि 180 सीटों से ज़्यादा भारतीय जनता पार्टी को मिलेगा और प्रचंड बहुमत से हम सरकार बनाएंगे. ऐसा नहीं कि थोड़ी देर बाद बदल जाएंगे, ऐसा कुछ ट्रेंड आप? ऐसा देखिए, शुरुआती रुझान है, अभी मैं बदलने की बात नहीं करूँगा, इसलिए कि ये हमें विश्वास है कि जनता ने एक परिवर्तन का जो नारा दिया था वो उन्होंने अपने मतों में भी उसका फैसला दिखाया है, और जो रिजल्ट आएंगे उसकी परछाई जो है, अक्ष जो है वो दिखेगा रिजल्ट में भी. और इसके अलावा दूसरा कौन सा स्टेट है जिसको आप लोग एक उम्मीद से देख रहे हैं? देखिए, पश्चिम बंगाल में हमारी प्रचंड बहुमत से जीत होगी, आसाम में उसी तरह से जीत होगी, उसी तरह से पुडुचेरी भी होगी, और खासकर आप तमिलनाडु
और केरला में ऐतिहासिक परफॉर्मेंस होगा। अच्छा, लेकिन बिहार के बाद पश्चिम बंगाल एक ऐसा राज्य था जहां पे भारतीय जनता पार्टी की कभी सरकार नहीं बनी। अगर बनती है तो इसकी वजह क्या मानेंगे और किसको क्रेडिट देंगे? अगर मगर नहीं, जनता की आवाज, जनता परिवर्तन चाहती है, जरूर सरकार बनेगी हमारी। क्रेडिट किसको देंगे? प्रदेश की जनता को। सरकार हमारे आदरणीय प्रधानमंत्री जी की अगुवाई में जिस तरह से सरकार जनता के हितों के लिए काम करती है, जनता के भलाई के लिए काम करती है, वेलफेयर स्कीम के लिए काम करती है, करप्शन, कट मनी और ये सब जो माफिया, कोल माफिया, इस सब से दूर रहने वाली सरकार जो है वो लोगों का विश्वास है कि बनेगी। इसलिए आदरणीय प्रधानमंत्री जी में जो एक विश्वास है, जनता का जो एक परिवर्तन की आवाज़ है, वही आपको रिजल्ट में आज दिखेगा भी। तो आपने सुना जफर इस्लाम को। जो भी भारतीय जनता पार्टी का नेता आज बात कर रहा है, खास करके जब रुझान आ रहे हैं तो उसमें ये कह रहा है, सबके दिमाग में सिर्फ पश्चिम बंगाल ही है और ये दावा किया जा रहा है कि पश्चिम बंगाल में भारतीय जनता पार्टी जीतेगी और उसका क्रेडिट जो है प्रधानमंत्री नरेंद्र मोदी को दिया जा रहा है। लेकिन 5 राज्यों में जो विधानसभा चुनाव हो रहे हैं उसमें सभी राज्यों के साथ निश्चित तौर पर जो पश्चिम बंगाल का चुनाव है उसका रिजल्ट जो है वो उस पर सबकी नजरें बनी हुई हैं। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। બિલકુલ ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતા તો કાર્યાલય પર અત્યારે કહેવાય મીઠાઈઓ પણ બની રહી છે, જલેબી પણ બની રહી છે. જે આપણે જે વાત કરી રહ્યા હતા ડોક્ટર કિંજલ જી, આરજીકર મેડિકલ કોલેજમાં જે મેડિકલની છાત્રા સાથે જે રેપ અને પછી મર્ડર ઘાતકી રીતે જે કરવામાં આવ્યું એ પરિવાર અને એ દીકરી ઉપર તો એક અત્યાચાર હતો જ, પરંતુ શું એ છોકરી કોઈ વિસલ બ્લોઅર હતી? શું એની એવી કોઈ જાણકારી એની પાસે હતી કે જે બહાર ના જાય એના માટેનું અને ચૂપ કરવા માટેનું આખું તંત્રએ કરેલું કામકાજ હતું? એ હોસ્પિટલમાં બીજા એવા કંઈ ગોરખધંધા ચાલતા હતા. એટલી મોટી ઘટના હતી. ત્યાં રહેતા લોકલ, આસપાસમાં રહેતા લોકલ લોકો સાથે મારે વાત થયેલી હતી કે જે લોકો અહીં અમદાવાદની મુલાકાતે આવેલા હતા ત્યારે મારે પૂછવાનું થયેલું કે આટલું બધું, એટલે કે છાવણીમાં એ આખા વિસ્તારને છાવણીમાં ફેરવી નાખેલું અમે જોયેલું હતું. કોઈ ચકલું પણ ત્યાં ફરકી ના શકે. અને એ કેમ? શું એને ન્યાય અપાવવા માટે હતી આ છાવણીમાં ફેરવવાની ઘટના? એ છોકરીને ન્યાય અપાવવા માટેની હતી કે સત્ય ઘટના બહાર ના આવે એના માટેની હતી? એટલે આ એક બહુ મોટા પ્રશ્ન છે. ત્યાંના લોકલ્સ જે છે, યુવાનો છે, એ બધાએ આ ઘટનાની સંપૂર્ણપણે નોંધ લીધેલી હતી અને આ વસ્તુઓ થતી અટકાવવા માટે યુવાનો અને પ્રજા પાસે એક જ હથિયાર છે, એ વોટિંગનું. અને એ આજે આપણને જોવા મળી રહ્યું છે. બિલકુલ બિલકુલ. એટલે સવાલ એ છે કે એમાં શું થયું હતું અને એમાં જ ભારતીય જનતા પાર્ટીએ એ જે દીકરી હતી, જે પીડિતા, એની માતાને પનિહાટમાંથી ટિકિટ પણ આપી છે. પણ પારસભાઈ, મારે અહીંયા આગળ આમ તો ટીએમસી ના છે નહીં, પણ તમે અલાયન્સમાં છો એટલે ઘણા હમણાં મમતા બેનર્જીનો ઘણો પક્ષ પણ આપે લઈને વાત કરી. એટલે મારે સવાલ એ પૂછવો છે કે ભ્રષ્ટાચારના ખૂબ આરોપ લાગ્યા. મમતા બેનર્જીએ 14 ધારાસભ્યો જે ચાલુ હતા એમની ટિકિટ કાપી અને સવાલ એ ઉઠ્યા કે શું એ ખરેખર ભ્રષ્ટાચારી હતા માટે મમતાએ ટિકિટ કાપવી પડી?